માધાપુરમાં માધવરાયજીના વૈભવી લગ્નોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી રૂક્ષ્મણીજી તરફથી ભવ્ય રૂડું સામાયું। આવતીકાલે લગ્ન બાદ ભગવાન દ્વારકા પધારશે। સ્ટોરી રિપોર્ટ બાય રાવલિયા મધુ સાથે સંવાદદાતા જગદીશ યાદવ, જૂનાગઢ। અમારે એકચ્યુઅલીમાં કન્યાદાન, રૂક્ષ્મણીજીનું કન્યાદાન દેવાનું છે આજે। તો અમે અત્યારે રૂક્ષ્મણીજીના માતા પિતા તરીકેની એક દિવસની અમારે આજે ભગવાને અમને અવસર આપ્યો છે। એ બાબત રૂક્ષ્મણીજી એટલે સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ અને સામે માધવરાયજી, તો અમને તો ત્યારે ખૂબ જ આનંદ થાય છે। અમે લગભગ આ 10 વર્ષથી અમે રાહ જોતા હતા આ પ્રસંગની। 10 વર્ષ પહેલાં અમે આ પ્રસંગ માટે અહીંયા લખાવ્યું હતું આપણે હવેલીમાં। તો અચાનક ફોન આવ્યો હવેલીમાંથી કે તમારો વારો છે, અમને 21 જાન્યુઆરી 2024ના દિવસે। તો ત્યારથી અમે લોકો કન્ટિન્યુઅસ તૈયારીમાં છે અને ખૂબ જ બધા ઉત્સાહમાં છે। ખાસ કરીને જ્યારે આ તહેવાર આજે પ્રસંગ આપની ઘરે પ્રસંગ છે, ત્યારે કઈ રીતની તૈયારીઓ ખાસ કરીને આપણે ભગવાનને વધાવવા માટે કરતા હોઈએ છીએ? અમારા ઘરે પહેલો પ્રસંગ અમારા ઘરે આવ્યો અમને લાગે છે, અને અમે જેમ અમારી દીકરી ભણતી હોય એટલા જ ભાવથી અને એટલી શ્રદ્ધાથી અને 1.5-2 મહિનાથી એટલી જ પૂરતોડ મહેનત કરી છે। તમામ જાતના કરિયાવર ભેગા કર્યા, આણા ભેગા કર્યા, બધાને આમંત્રણો આપ્યા છે, વેવાય વેલા આવ્યા છે। એટલે જેમ મારા ઘરે જેમ મારી દીકરીનો પ્રસંગ હોય અમે એટલો જ અત્યારે અમને ભાવ થાય છે, અને બોલતા બોલતા ક્યારેક આંખ ભરાઈ જાય છે, મારે એવું થાય છે। ખાસ કરીને જ્યારે દીકરીની વિદાયનો પ્રસંગ હોય ત્યારે એક બાપ કેવી લાગણી અનુભવ છે જ્યારે રૂક્ષ્મણીજી આજે વિદાય થવાની છે? આમાં બે વસ્તુ છે। એક બાજુ રૂક્ષ્મણીજી વિદાય થાય છે, અને આમ તો સાક્ષાત લક્ષ્મી આપણા હૃદયમાં કાયમ બિરાજમાન હોય જ છે। એટલે આપણે આમ વિદાય કદાચ આ સાપેક્ષ રીતે વિદાય આપણે કરી શકતા હોય, પણ આમ તો કોઈ દિવસ માતાજી આપણે દૂર થતા જ નથી ક્યારે એમ। એટલે બહુ જ બેવું દીકરીને પરણાવતા ને એટલો જ લાગણી અત્યારે છે, અને સાંજે કદાચ વળાવતા હશું ને ત્યારે અમને એટલો જ ભાવ થાય છે અમારી દીકરી આજે સાસરે આવે છે। કાલે મુખિયાજીને અહીંયા મુલાકાત થઈ ત્યારે અમને વેવાય તરીકે સંબોધીને કીધું કે આવો વેવાય એમ। એટલે ઘણી સરસ અત્યારે અનુભૂતિ થાય છે। મારું નામ પરમાર કરિશ્મા છે। અમે માંગરોળ શહેરથી આવ્યા છે। અહીંયા અમે રૂક્ષ્મણી અને શ્રી કૃષ્ણનો વિવાહ પ્રસંગે આવેલા છે। અમને અહીંનો માહોલ ખૂબ ભક્તિવાળો લાગ્યો છે। હવે અમે મેળામાં જાશું, ત્યાં ખૂબ મજા કરશું। ભગવાન લગ્ન કરવા આવશે, અહીંયા પ્રસાદી ને બધું પણ છે તો કે મળશે, અને શ્રી કૃષ્ણનું જીવન કેવું હતું એ બધું છે તો કે અહીંયાથી ભક્તિના માહોલ દ્વારા આપણે જાણી શકીએ છીએ। અને અત્યારે અહીંયા છે તો કે રાસ ગરબાની રમઝટ, પછી નવા કાર્યક્રમ એ બધું પણ છે તો કે થઈ રહ્યું છે। સૌ છે તો કે અહીંયા નિહાળવા માટે આવો। મારું નામ પંકજભાઈ ટપુરામભાઈ નિમાવત, મધુવન, મહારાણી મઠ। આજે એમ કે બારસના દિવસે સવારથી ભગવાનના લગ્ન ઉત્સવની તૈયારી, જેમ કે ભગવાનને માધવરાય મંદિરે એમ કે આમંત્રણ આપ્યું છે કે તમે દુલ્હન બનીને આવો મંડપે। આજે લગ્નવિધિ પરિપૂર્ણ થશે અને કાલે તેરસના દિવસે દ્વારકા પધારશે। શ્રી કૃષ્ણ ભગવાન કી જય।